નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમિન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોળી નોમનું વ્રત કરવામાં આવે છે. નોળી નોમના વ્રતનો મહિમાની વાત કરીએ તો જે સ્ત્રીને પેટે સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોળી નોમનું વ્રત કરે છે તો તેને અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે. બારડોલીના લીમડા ચોક ખાતે રહેતા અને કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સ્વર્ગીય ઠાકોરગીરી સૂરજગીરી ગોસ્વામી દ્વારા તેઓના નિવાસ સ્થાને વર્ષોથી જુવારનો લોટનો નળિયો બનાવવામાં આવે છે. નગરમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં તેઓના ઘરે બનાવેલા નોળિયાનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવવા આવ્યા હોય છે. 90 વર્ષથી ચાલતી આવેલી પરંપરાને યથાવત રાખવા સ્વર્ગીય ઠાકોરગીરીના પુત્ર એ આજે પણ નોળિયા નોમનું મહત્વ સમજી જુવારનો લોટનો નોળિયો બનાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં આવતા નોળી નોમના દિવસે એટલે કે આજના દિવસે વહેલી સવારથી જ મહિલાઓ મંદિરે ભગવાનના દર્શન કરી નોળી નોમની પૂજા અર્ચના અને વ્રત કરી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય નોળિયા બાબા. આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે નોળી નેમ નિમિત્તે અહીંયા વર્ષોથી મારા સાસુ હતા ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે. જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ ન હોય તે મારા સાસુ બધા આપતા હતા. તેનાથી એ લોકોની સર્વ મનોકામના પૂર્ણ થતી હતી. એક પરંપરા અમે ઘરની સર્વે વહુએ જાળવી રાખી છે અને પરંપરા મુજબ સૌ આસ્થાથી અહીંયા બધા લેવા આવે છે. તમામની બધા પરિપૂર્ણ થાય છે, સફળ થાય છે. ભગવાન બધાની બધા સફળ કરે તેવા અમારા પરિવાર તરફથી બધાને આશીર્વાદ.